સાબરકાંઠાનું પણ અપડેટ જાણી લો। અરવલ્લી સાબરકાંઠા બંનેમાં આ જ પ્રકારની સ્થિતિ છે। સાબરકાંઠામાં પણ પશુપાલકોનો વિરોધ સતત યથાવત છે। છઠ્ઠા દિવસે મોટાભાગની ડેરીમાં દૂધ બંધ જોવા મળ્યું। ઈડર, વડાલી, હિંમતનગર આ 3 તાલુકાઓમાં વિરોધ અત્યારે ફિલહાલ જાણવા મળ્યો છે। થેરાસણા, થુરાવાસ, વડગામડામાં ડેરીઓ બંધ હાલતમાં છે। કેસરગંજ, કુબા, ધરોલ, હાથરવા વિસ્તારમાં ડેરીઓ બંધ છે। કડિયાદરા, ચોટાસણ, ભજપુરા સહિતના ડેરી દૂધ બંધ હોવાની વિગતો જાણવા મળી છે। જ્યારે હવે દૂધ બંધ છે તેના કારણે થઈને પશુપાલકો પોતાનો રોષ હજુ પણ ઠાલવી રહ્યા છે। તો એક તરફ અરવલ્લી, બીજી તરફ હવે આ સાબરકાંઠાનું અપડેટ આપ નિહાળો। પહેલાં અરવલ્લીની તસવીરો આપણે નિહાળી બામણવાડ ગામની, અને હવે સાબરકાંઠાના અલગ અલગ તાલુકાઓ, અલગ અલગ ગામડાઓમાં અત્યારે ફિલહાલ વિરોધ યથાવત છે। ઈડર, વડાલી, હિંમતનગર 3 તાલુકા। હવે આ તાલુકાના ગામોની પણ વિગતો તમને આપીએ, કારણ કે સતત જ્યારે વિરોધ અહીં યથાવત રાખવામાં આવે છે, પશુપાલકો હજુ પણ ઈચ્છી રહ્યા છે કે તેમને 20% નફો મળે। 990 થી 995 કરવામાં આવે છે ભાવફેર, તેમ છતાં પણ વિરોધ યથાવત છે। વધુ વાતચીત કરીએ અરવલ્લીથી સંકેત અને સાથે સાથે સાબરકાંઠાથી સંવાદદાતા ચિરાગ આપણી સાથે જોડાયા છે। સંકેત, પહેલાં આપના પાસે આવીએ। બામણવાડ ગામની તસવીરો નિહાળી ફરી એકવાર દૂધ ઢોળી અને વિરોધ રજૂ કરવામાં આવ્યો છે। પશુપાલકો સાથેની વાતચીત આપે કરી હશે, શું રજૂઆત તેઓ કરી રહ્યા છે? સંકેત, પશુપાલકો જે વિરોધ પ્રદર્શન જે પશુપાલકો 17 થી 18% એટલે 20% થી 25% જેટલો ભાવ વધારો જે માગી રહ્યા છે તે સાબર ડેરી ચૂકવી નથી રહી। ગઈકાલે જે કમિટીની જે બેઠક મળી, તે બેઠકની અંદર જે માત્ર 5 રૂપિયા જે વધારવામાં આવે, એટલે કહી શકાય કે પશુપાલકોને જે 990 ભાવ નથી જોઈતો, પશુપાલકોની ટકાવારી જોઈએ છે। ગામના જે પશુપાલક ગબડું હોય છે તેમને ખબર નથી। હજુ જે જગ્યા પર પહોંચ્યું જે બામણવાડ જે ગામ છે, તે ગામની અંદર જે 350 થી વધુ જે સભાસદો છે અને 3500 લીટર થી વધુ જે દૂધ ભરાવે છે, એ ક્યાંક ને ક્યાંક આ પશુપાલકોએ આજે પણ દૂધ ભરાવ્યું નથી। કારણ એક જ છે, એ કેટલાય દિવસથી જે પોતાનું જે દૂધ હોય છે, જે પશુનું જે દૂધ જે રસ્તા ઉપર ઢોળી અને જે ગરીબ જે લોકો હોય છે તે લોકોને આપી અને જે સંતોષ માણી રહ્યા છે। કારણ એક જ છે કે સતત સાબર ડેરી દ્વારા જે ભાવ વધારો જે કરવામાં આવે અને જે ગઈકાલે જે કમિટી બની તેમાં તે જગ્યા ઉપર જે સરખો ભાવ વધારો કરવો જોઈએ તે કરવામાં નથી આવ્યો। મારી સાથે જે પશુપાલકો તેમની સાથે સીધી વાત કરીશું। કાકા, જે ગઈકાલે જે ભાવ વધારો કરવામાં આવ્યો, કેવું લાગે છે? નથી, સંતોષ નથી, બિલકુલ સંતોષ નથી। કેમ કે એ ભાવ વધારો છે કોઈ વ્યાજબી નથી ગણાતો એમ। કેમ કે એટલા બધું પહોંચતું અમને આખા વર્ષમાં ડેરીમાંથી પેમેન્ટ મળતું નથી, એમ કારણ છે સાબરકાંઠામાં પૈસા હોય તમારા, એટલે આખા વર્ષના મને નફામાંથી જે મળે એ ના પડે મને સંતોષ હોય, એટલે મેં આમ કરી તો કઈ રીતે પાલવા મને શું માગણી? હવે પછી માગણી એવી શા મારી કે તમે આ એક મેન્ડેટ લાયા, મેન્ડેટ કઈ રીતે લાવ્યા તમે? મેન્ડેટનું આપણા સરકારી માળખામાં મેન્ડેટનું કોઈ આપતું જ નથી, અને આ ખોટો આવા ભૂત પાડી એમને બોલાવી કરોડો રૂપિયા ખર્ચો કરવાનો, ડેરી ઉઠાડી દેવાની। પછી બીજું કરોડોનું નુકસાન એ લોકોએ કરાવ્યું છે, આપણે રાજકારણ નહીં, એટલે રાજકારણમાં બિલકુલ ગાળતા નહીં તો પછી આના કરતા ખરાબ પરિણામ આવશે। પછી બીજું છાસના ભાવ અમારે દૂધ નથી જતું મારું, છાસના કરતા ભાવ ઓછો પડે છે અમારું, એટલે મહેરબાની કરી અને તમે થોડો ભગવાનનો ડર રાખો અને સાથે પણ હાથ રાખી વિચારો કે આ કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે। આપ જણાવશો, જે આ કેટલું દૂધ ભરાઈ રહ્યું, કેટલા નથી ભરાવો છો, છેલ્લા 5 દિવસ નથી ભરાય, કેવું નુકસાન તો બહુ છે। કારણ કે મારે જો 115 થી 120 લીટર જેવું રોજનું દૂધ આવે છે, બરોબર છે, અને 5 દિવસથી બંધ છે। વિચાર કરો તમે, પર ડે મારા 4000 થી 4500 રૂપિયાની રોજનું દૂધ ભરાય છે, તમે વિચાર કરી લો 40 થી 45,000 રૂપિયાનું 10 દિવસનું દૂધ થાય, બરોબર। આ લોકોએ નફાની આ વખત ફાળવણી જે કરી દર વર્ષે ટકાવારીમાં કરતા, કારણ કે આ તો અંગૂઠા છાપ ખરા ને, એટલે એમને શું ખબર પડે એમ, એટલે એને કિલો ફેટ કરે, એટલે કિલો ફેટ પ્રમાણે ગઈ સાલ જે 800 રૂપિયાનો ભાવ હતો દૂધનો, આ સાલ 850, ખરીદી ઊંચી જાય તો નફો તો માઇનસ જ જવાનો છે। એક એ લોકોએ 990 ગઈ સાલ જે કર્યા હતા એ ભાવ એ કર્યા, બરોબર। આ સાલ એમને 5 રૂપિયા વધ્યા, 995 રૂપિયા જે કાલે અને કારોબારીની બેઠકમાં જે નિર્ણય લીધો એ 995 પ્રમાણે લીધો, એ તો અમે આ રીટક જ થાય છે। આ તો મને તો ખબર ના પડે, કોક ભણેલા પાન જે તાણ ગમ પડે કે ભાઈ આ કરજો શેમ થાય છે, એક આ તો આ રીટક જ મળે લે ભાઈ, અરે મારા ઠેંદન કે ના પાડવા હતું, એટલે અમારા મિનિમમ 25% નફો જુઓ
અને બીજું કે તમે સાબર ડેરીમાં જે ખોટી ભરતી કરો છો 45 લાખ રૂપિયા લઈને એ ભરતી નથી કરો. અને અમારે જે હોય આવું છે વિઝિટમાં ડોક્ટરો એના હાથી બબે માણસો જેને કક્કો નથી આવડતું એ હું દવા કરું. તમે એક વિચાર કરો. પછી આ બધું બંધ થવું જોઈએ. અને હું તો એમ જ કહીશું પશુપાલકોનું ભરું એક વખતના માટે કાઢવું પડે. હજી અઠવાડિયું 15 દિવસ દૂધ બંધ કરવાના હોય ભલે એક વખત નુકસાની થાય પણ તમે કાઠા થઈ જજો. અને જો સુધી નિકાલ ના આવે અને 20% થી 25% નફો ના મળે જો હજી દૂધ મહેરબાની કરીને દરેક મંડળીઓને કહીશું કે તમે દૂધ ચાલુ ના કરતા. કારણ કે જો આ મુજો તમે પેલા થાય ને તો તમારા માટે ડેરી વાળા ગોળો કરી દે અને તમારા એ આજીવન તમારા પેટ દેવની જ ભોગવવું પડે. અને આ તમારા પેટ દેવની શાંતિ થઈ જાય. અને અઠવાડિયા સુધી હું તો કહીશું 15 દાન આવો 15 દાન સુધી પણ તમે દૂધ બંધ રાખીને એનો વિરોધ કરજો. અને જે આપણા જે એરેસ્ટ કરેલા માણસો એમને છૂટા કરો. અને જે અશોકભાઈ ચૌધરી જે મળી જાય એને યોગ્ય વળતર આલો. બસ હું તો આટલું જ કહેવા માંગુ છું. ચોક્કસથી આ પશુપાલકોની વેદના જોઈ શકો છો. જે રોજે દૂધ ભરાવીને પોતાનું જે પરિવારનું જે ગુજરાન ચલાવતા હોય છે, પોતાના બાળકોને જે અભ્યાસ માટે મોકલતા હોય છે. ગામના સરપંચે તેમની સાથે વાત કરી. આ ગામની અંદર કેટલા સભાસદ કેટલું દૂધ ભરવામાં આવે છે, છેલ્લા 6 દિવસમાં કેટલું નુકસાન? બામણવાડ ગામમાં 360 પ્લસ સભાસદો દૂધ ભરાવે છે. રોજનું 3500 લીટર દૂધનું ડેરી ઉઘરાવતી. આજે 5-6 દિવસથી એ બધું દૂધથી એટલે લાખો રૂપિયાનું નુકસાન છે બામણવાડમાં ખેડૂતોને. અને જેના મહેનતના પૈસા લેવા માટે વિરોધ કરવા પડે છે. વિરોધ કરીને પાછા ડેરી માલિકી ખેડૂતોની ને પશુપાલકોની માલિકીની ડેરી છે. અને એમાં પહેવા માટે પહેવા ના મળે ખેડૂતોને. એના માટે એસીમાં બેહવા કાચી બનાવી ડેરી. નવા ભરતીઓ કરવાની, નવા સરકારી પ્રોગ્રામો 100 કરોડનો શીરો દાટેલો છે મોદી સાહેબ આગળના. આ બધું સરકારી માળખામાં ચો કરવાનું આવે છે. આનો ભાવ વધારો ખેડૂતોને શું માગણી? ભાવ વધારો 25% આવશે તારું દૂધ ચાલુ થશે. 74 પશુપાલકો જેલમાં છે અને કેસ બરખાસ્ત કરીને છૂટા કરો. જમીન પર નહીં, પૂરેપૂરા કેસ ખાલી થવા જવું. અને જે મળી જશે અશોકભાઈ એમને પૂરેપૂરતું સરકાર વર્તન આપે. કારણ કે સરકારી મેન્ડેટ લાવી છે. સરકારી માળખામાં ખાવા કાજી આવ્યા છે. એટલે સરકારને એ ભાઈને જે થતું હોય આપવું પડે. ડેરી નહીં હાલે. ડેરી તો પશુપાલકોના પૈસા છે એટલે ડેરી નહીં હાલે, સરકાર હાલે. ચોક્કસથી આ પશુપાલકોની અંદર રોષ જોઈ શકો છો. કારણ કે છેલ્લા 6 દિવસથી સતત પશુપાલકો જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જે ડેરી દ્વારા જે ભાવ વધારો કરવામાં આવ્યો છે, કિલો ફેટે 990 995 કરવામાં આવ્યો. પશુપાલકો અભણ હોય છે, તેઓને ખબર નથી હોતી. એટલે કારણ કહી શકાય આ લોકોની એક માંગણી છે કે 20 થી 25% જો ટકાવારીમાં જો જાહેર કરવામાં આવે તો પશુપાલકોને થોડી પણ જે માહિતી મળી શકે. એટલે ક્યાંક ને ક્યાંક હજુ સુધી આ વિસ્તારના મોડાસા, શામળાજી, ભિલોડા તમામ વિસ્તારના જે લોકો હજુ પણ દૂધ ભરાવી નથી શક્યા. કારણ કે એક જ છે કે જ્યાં પશુપાલકોને જે ભાવ વધારો જે ઝડપી આપવામાં આવે, જો ઝડપી નહીં આપવામાં આવે તો આવનારા સમયની અંદર હજુ પણ પશુપાલકો પોતાનો વિરોધ યથાવત રાખશે. એટલે ક્યાંક ને ક્યાંક અરવલ્લી જિલ્લાના પશુપાલકોની અંદર રોજ જોવા મળી રહ્યો છે. અને વહેલી સવારે આજે પણ તે તમામ ડેરીઓ અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહી છે.